પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીપે સલાક મનાતા અમિત શાહને ભાજપના સુકાની બનાવવામાં આવ્યા છે। અમિત શાહ અમદાવાદના ધારાસભ્ય, નરેન્દ્ર મોદીના ખાસ માનીતા નેતા। લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં મુખ્ય ફાળો અમિત શાહે ભજવ્યો હતો। અમિત શાહે તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓને બખૂબી નિભાવી રાષ્ટ્રીય ફલક પર પોતાની એક આગવી છાપ છોડી હતી। લોકસભામાં ભાજપની ભવ્ય જીત સાથે કેન્દ્રમાં ભાજપની બહુમતી સરકાર આવી અને ગુજરાતના નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા। ભાજપ સરકારના અસ્તિત્વ સાથે જ અમિત શાહને ભાજપમાં મોટી જવાબદારી અપાશે તેવી ચર્ચાઓ હતી, જે આજે સાચી ઠરી। આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે તેના ઉત્તરાધિકારી તરીકે અમિત શાહના નામની ઘોષણા કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી તથા સુષ્મા સ્વરાજની હાજરીમાં અમિત શાહને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। અમિત શાહને નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓએ શુભેચ્છા પણ પાઠવી હતી। રાષ્ટ્રીય પ્રમુખ પદે અમિત શાહના નામની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં ભાજપે જશ્ન મનાવ્યો હતો। વડોદરા ડેરી સર્કલ ખાતે શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, પૂર્વ સાંસદ બાળુ સુકલ, ભૂપેન્દ્ર લાખાવાલા સહિત કાર્યકર હોદ્દેદારોએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી અમિત શાહની રાષ્ટ્રીય પ્રમુખ પદની વરણીને વધાવી લીધી હતી। ગુજરાતના નાગરિક તરીકે અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મને ખૂબ જ ખુશી થઈ છે કે સામાન્ય પરિવારમાંથી આવતા શ્રી અમિતભાઈ શાહની આજે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થઈ। શ્રી અમિતભાઈ શાહ અલગ અલગ જવાબદારી નિભાવતા આજે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે। એ વિદ્યાર્થી પરિષદથી એમણે એમના જીવનની શરૂઆત કરી, યુવા મોરચામાં, સંગઠનમાં પણ અસંખ્ય કામ કર્યું, સરકારમાં પણ સફળતાપૂર્વક એમણે કામ કર્યું છે। ત્યારે મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં અમિતભાઈ દરેકે દરેક પડકારને સત્કારમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે અને એટલે જ અમિતભાઈ શાહની આજે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી થઈ છે। હું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે ગુજરાતી અને સામાન્ય કાર્યકર્તાને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી આપી છે। હું ફરી એકવાર આપના માધ્યમથી અમિતભાઈ શાહનું અભિનંદન કરું છું। પૂર્વ સાંસદ બાળુ સુકલે અમિત શાહની રાષ્ટ્રીય પ્રમુખ પદે થયેલી વરણીને આવકારતા અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતી બેલડી દેશની દિશા બદલી નાખશે। અમિત શાહ સામર્થ્યવાન હોય, ભાજપ રાષ્ટ્રીય ફલક પર વધુ મજબૂત હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉત્તર પ્રદેશનું મતદાન જે પ્રકારે થયું અને ઉત્તર પ્રદેશમાં જે નિર્ણયો આવ્યા છે અને અમિતભાઈ શાહની ત્યાંની જે સંપૂર્ણ જવાબદારી હતી, તેઓ પ્રભારી હતા અને રાષ્ટ્રીય મહાસચિવ પણ હતા, રાષ્ટ્રીય મહામંત્રી હતા। એ બધા વિષયોને ધ્યાનમાં રાખીને જ્યારે પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે તેમને અધ્યક્ષની જવાબદારી સોંપેલ છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ અને ખાતરી છે કે જે પ્રકારે તેઓ ગુજરાતના તમામ કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરેલ છે, તે જ પ્રકારે આગામી દિવસોમાં આખા દેશના કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે। સરકારમાં જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કામ કરી રહ્યા છે, કાલે આપણે રેલ બજેટ જોયું, તો એ સરકારની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી આપણે બધા જાણીએ છીએ તો પાર્ટી વિથ ડિફરન્સ, સંગઠન મહત્વનું છે, સંગઠન સર્વોપરી છે અને સંગઠન સર્વોપરી છે અને તેના સર્વોચ્ચ પદે જ્યારે ગુજરાતી અમિતભાઈ છે અને અમિતભાઈ જ્યારે નરેન્દ્રભાઈની સાથે તાલમેલ કરીને જે આગામી દિવસોમાં જે કાર્યક્રમો હાથ ધરશે, મને ચોક્કસ વિશ્વાસ છે કે પાર્ટીનું સંગઠન ખૂબ જ અતિશય આગળ જશે, પ્રગતિના પંથે જશે અને આજના દિવસે આપના માધ્યમથી સૌ વડોદરાવાસીઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા વતી અમિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।